અમદાવાદમાં જ જ્યાં આગળ છે ને નડિયાદના ફેમસ પફ મળે છે એની આગળ ટોટલ તમને 51 વેરાયટીઝના પફ અહીં આગળ તમને સર્વ કરવામાં આવે છે. કેમ છો મિત્રો, તમને ખબર હશે કે નડિયાદના છે ને ચરોતરના પફ બહુ જ ફેમસ છે. તમે આવે છે અમદાવાદમાં જ જ્યાં આગળ છે ને નડિયાદના ફેમસ પફ મળે છે એની આગળ ટોટલ તમને 51 વેરાયટીઝના પફ અહીં આગળ તમને સર્વ કરવામાં આવે છે. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મારું નામ છે ધ્રુવ ભાવસાર અને તમારું સ્વાગત કરું છું ધ રિયલ લાઈફ ફૂડીઝની બિલકુલ એક ન્યૂ વિડીયોમાં. તો આજે અમે આવ્યા છે નડિયાદના ફેમસ લાઈવ પફ. અને હા ભાઈ, આ જગ્યા આપણા એક સબસ્ક્રાઈબરે સજેસ્ટ કરી છે. એનું નામ છે આર્ય ભાવસાર અને એમની સજેસ્ટ કરેલી જગ્યા ઉપર આપણે આવ્યા છે. અહીંયા આગળ ટોટલ 51+ વેરાયટીના તમને અહીંયા આગળ પફ મળે છે. અને આગળ સેન્ડવિચમાં બી તમને વેરાયટીઝ મળે છે. બટ અહીંયાની હાઇલાઇટ્સ છે મેઇન પફ. અને તમને કહું ને, ઘણા બધા ટાઈપના પફ છે. તમે મેન્યુ સ્ક્રીન ઉપર દેખાતું હશે એટલા બધા ટાઈપના અહીંયા આગળ પફ મળે છે. અને યુનિક પફ બી અહીંયા આગળ એવા મળે છે જે તમે ક્યાં અમદાવાદમાં ક્યાંય નામ પણ નહીં સાંભળ્યું હોય. એક્ઝેક્ટલી વાત કરું તમને તો વાડજ મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળથી જ તમને સ્ક્રીન ઉપર લોકેશન દેખાઈ ગઈ હશે. ત્યાં આગળ તમને મળી હશે અને ગૂગલ મેપની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે અહીંયા આગળ આવવું હોય તો તમે આવી શકો છો. તો ચલો અંદર જઈને આપણે જોઈએ કેટલી વેરાયટીઝના પફ છે અને ટેસ્ટ કરીએ. આવી જાઓ. જે આ બેકરી છે એનું જે મેનેજિંગ કરે છે તો એમની સાથે આપણે વાત કરીએ. તો શું નામ છે? મારું નામ પ્રવીણ રાઠોડ છે. તો પ્રવીણભાઈ, આપણે 51 ટાઈપના અહીંયા આગળ પફ આપણે મળે છે. 51+ મોર વેરાયટી છે. અને મને ખબર છે ત્યાં સુધી નડિયાદના ચરોતરના પફ આપણે બહુ ફેમસ છે, બરાબર? તો એ કોન્સેપ્ટ આપણે અહીંયા લાવ્યા છે. અહીંયા અમદાવાદની પબ્લિકને અમે પફનો ટેસ્ટ કરવા માંગીએ છીએ કે પફ મેન વસ્તુ શું કહેવાય. પફનું છે એવું નથી અહીંયા, પણ નડિયાદના પફ જેવો ટેસ્ટ અને જે લાઈવ ફ્રેશ મળે છે ને એવો ટેસ્ટમાં આપવા માંગીએ છીએ અમે અહીંયા. મેન વસ્તુ અમારો કોન્સેપ્ટ એ છે. એટલે જે અહીંયાના ઓનર છે મેન એ નડિયાદના છે ને? એ અમારા આશીષ તલાટી અમારા ભાઈ છે જે નડિયાદ રહે છે. અહીંયા બી આવે છે એવું નથી, પણ એમનો બીજો બિઝનેસ ત્યાં હેન્ડલ કરે છે. બરાબર છે. એટલે પ્રોપર બધું મેકિંગ ને બધું તો અહીંયા જ હોય છે? બધું અમારું અહીંયાથી મેકિંગથી લઈને બધું. વેરાયટીઝમાં આપણે આટલી બધી વેરાયટીઝ છે, તો એમાં સ્પેશિયલી જે સેલ થવાવાળી અમારી સ્પેશિયલીમાં મોસ્ટ જે સેલ થાય ને તો એક ચીઝ ચટણી છે. હા. અમારો પિઝા તો તમે ખાઓ ને એટલે બહારના પિઝા જ ના ખાઓ એવું કહ્યું તો ચાલે એવું છે. પછી એક સેન્ડવિચ પફ છે, તંદૂરી ચીઝ છે. તો મોસ્ટલી યંગસ્ટર હોય ને તો કેવું છે, મેથી ના ખાય, પણ મેથીનો જે એકદમ ફ્લેવર આવે છે ને જે મલાઈ સાથેનો, બહુ જોરદાર છે એનો ટેસ્ટ. એટલે ટોટલી તમને કહું ને કે અત્યારની જનરેશનને ટોટલી કવર કરી લે એટલી વેરાયટીઝ અહીંયા આગળ મળે છે. અહીંયા આગળ પફ, સાદા પફથી લઈને વેરાયટીઝવાળા, ધારો કે પફવાળા બધે મળે છે. એટલે ટોટલી 51 વેરાયટીઝ છે. અને પીઝા પફ બી તમને અહીં આગળ મળી જાય છે. એટલે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ રહે છે. અને લોકેશન કઈ કહેવાય એક્ઝેક્ટલી? લોકેશન એકચ્યુઅલી અહીંયા કેવું છે, વેસ્ટવાળી કોમ્પ્લેક્સ નીલધારા અને 13 નંબરની દુકાન. 13 નંબરની દુકાન છે. એટલે તમે નીલધારા કોમ્પ્લેક્સમાં આવશો ને ત્યાં એક ગલી જેવું પડતું હશે, તમને બહાર બોર્ડ મળી જ જશે બેકર્સ કરીને. આપણે કયા બેકર્સમાં? શ્રીજી બેકર્સ. શ્રીજી બેકર્સ ત્યાં બહાર લખેલું છે ને આપણે? હા, શ્રીજી બેકર્સ કરીને બહાર બોર્ડ મળી જશે ને ત્યાં આગળ જ લખેલું હશે 51+ વેરાયટીના નડિયાદવાળા પફ. એટલે સ્પેશિયલી તમે અંદર આવશો એટલે ત્યાં આગળ તમને પફ ખાવા મળી જશે. અને ટાઈમિંગ શું હોય છે? આપણું ટાઈમિંગ સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી હોય છે. સવારે 10 થી રાતના 10 વાગ્યા. ઓકે, તો ચલો અમને અહીંયા 51 વેરાયટીઝમાંથી કોઈ બી વેરાયટીઝ આપણે ચૂઝ કરીને ટેસ્ટ કરી આવીશું.
આપણી પાસે છે ને અહીંયા આગળના 2 પફની વેરાયટીઝ આપણે ટેસ્ટ કરવા માટે લીધી છે. આ છે સેન્ડવિચ પફ અને આ છે ચાઇનીઝ પીઝા પફ. બરાબર, તમે જોઈ શકો છો આ એકદમ ઓપન પફ રીતે તમને સર્વ કરવામાં આવે છે. ઉપર તમને જે ટોપિંગ્સ પીઝાની હોય છે એ જ છે. ઉપરથી તમને ઓલિવ સર્વ કરવામાં આવે છે અને ઘણી બધી ટોપિંગ્સ જો પીઝાથી સિમિલર જ છે, એટલે આનું નામ ચાઇનીઝ પીઝા પફ છે. અને આની અંદર ફિલિંગ્સમાં એવું હોય છે કે તમને ચાઇનીઝ જે નૂડલ્સ આવે એની અંદર ફિલિંગ્સ હોય છે, એના ઉપર એ લોકો તમને પીઝા જેવું ટોટલી બેઝ બનાવીને આપી દે છે. અને લુકમાં તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ છે. અને મોસ્ટલી હું તમને કહું કે અમદાવાદમાં આવો પીઝા પફ તમે ક્યાંય નહીં ખાધો. ચાઇનીઝ પીઝા પફ તો બહુ રેરલી મળતો હશે, ને મળતો હશે તો બી આજે નડિયાદનો જે ઓથેન્ટિક ટેસ્ટ છે એ તમને ક્યાંય નહીં મળે. એટલે આ ખાવું હોય તમારે તો અહીંયા આગળ આવીને સ્પેશિયલી ટેસ્ટ કરવો પડશે. તો ટેસ્ટ કરીએ આપણે બી. ટેસ્ટની વાત કરું તો એકદમ નોર્મલી મીડિયમ સ્પાઇસી છે. અને એનું જે બેઝ છે ને એ તમને પફ જેવું લાગે છે. અને ઉપરથી જે ટોપિંગ્સના કારણે ટેસ્ટ ઓવરઓલ પીઝા જેવો જ આવે છે. અને ઉપરથી તમને જે ચીઝ સર્વ કરી છે એની મેલ્ટેડ છે ને એના કારણે ટેસ્ટ બી બહુ જોરદાર આવે છે. અને ઓવરઓલ ટેસ્ટની વાત કરું તો જબરદસ્ત છે. તમને અહીંયા આગળ પ્રાઇસ બી એની દેખાતી હશે, 100 રૂપિયાની પ્રાઇસ છે. બટ એક જણ માટે આ વસ્તુ વર્થ ઇટ છે. તમે જો 2 જણા હો ને તો બી તમે ખાઈ શકો છો, 1-2 જેવા મેક્સિમમ ખાઈ શકો છો. એનાથી વધારે તમે નહીં ખાઈ શકો, કારણ કે એટલું લોડેડ તમને અહીંયા આગળ ફિલિંગ ભરવામાં આવે છે. હવે જે અહીંયાનો સેન્ડવિચ પફ છે ને, હવે એ બી ટ્રાય કરીએ. આ બી મીડિયમ સ્પાઇસી કેટેગરીમાં જ આવે છે. અને આમાં બી મોસ્ટલી તમને અંદર થોડું પીઝાનું ટોપિંગ્સ બી જોવા મળશે. તમે વેજીટેબલ સેન્ડવિચીસ ખાધી હશે તો એના જેવો સિમિલર ટેસ્ટ જ તમને પફમાં આવે છે. બટ ફરક એટલો જ છે કે પફ જેવો ટેસ્ટ આવે છે તમને બ્રેડની જગ્યાએ. બાકી ટેસ્ટમાં તો જબરજસ્ત છે, મજા આવી જાય એવી છે. હવે બંને પફ તો આપણે ટ્રાય કર્યા, બટ ઘણા બધા વેરાયટીઝના ઓપ્શન્સ તમને આગળ મળી રહે છે. તો એ તમારે ટ્રાય કરવું હોય તો અહીંયા આગળ આવવું પડશે, કારણ કે બીજે ક્યાંય તો આવા ટેસ્ટ તમને નહીં મળે. એની હું ગેરંટી આપું છું કે આવો ટેસ્ટ તમને બીજે ક્યાંય નહીં મળે. અને મને સ્પેશિયલી આનો ટેસ્ટ બહુ જ ગમ્યો છે. તો લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે તો જરૂરથી અહીંયા આગળ આવજો. ચલો આ વિડીયોમાં રાખશું અહીંયા સુધી. મળે બીજા કોઈ વિડીયો સાથે, ત્યાં સુધી બાય.